શ્રીનાથજી બાવા વૃક્ષની પાછળ સંતાયા છે ને રાજા માનસિંહ અહીંયા ઉભા છે, પણ કુમનદાસજીની દ્રષ્ટિ ક્યાં છે? માનસિંહ ઉપર કે શ્રીજી ઉપર? આ દ્રશ્ય બહુ યાદ રાખવા જેવું છે. જીવનમાં ઘણીવાર આપણે પ્રભુની સેવા કરતા હોઈએ, પ્રભુના સાનિધ્યમાં હોઈએ અને પ્રભુ કદાચ ભાગીને વૃક્ષની પાછળ સંતાય, એ આપણને દેખાતા નથી, પણ સામે આવીને આ સંસારના લોકો ઊભા હોય કે જે આપણા માટે ઘણું બધું કરવાની વાયદા કે વચન આપતા હોય, તો આ વખતે આપણા સંસારીઓની દ્રષ્ટિ પહેલા કોની ઉપર જાય? જેનો ભરોસો કરીને બધું મળે એની ઉપર, કે જેની મીઠી મીઠી વાતોમાં આપણે આવી જઈએ? તો જો આજે શ્રીનાથજી બાવા ત્યાં સંતાયા છે, સ્વયં રાજા આવીને સામે ઊભો છે, પણ કુમનદાસજીની દ્રષ્ટિ આ રાજા ઉપર નથી, પણ પેલા વૃક્ષ ઉપર છે કે જ્યાં શ્રીજી સંતાયા છે. કારણ કે જાણે છે કે બધાના મૂળ એ છે, અને આપણે ક્યાં ચૂકી જઈએ કે જે સંતાઈને પણ બધું કરી શકે છે એના ઉપર ભરોસો કરતા નથી, પણ આ સંસારના લોકો જે સામે રહીને પણ કરવાના વાયદા કરીને પણ કંઈ કરી શકતા નથી, આપણે એના ભરોસે જીવનમાં રહીએ છીએ, અને એના ભરોસે જીવનમાં રહીએ છીએ માટે આપણે દુઃખી થઈએ છીએ. ભલે એ પ્રભુ સંતાયેલા છે, પણ સંતાઈને પણ બધું સાંભળે છે, સંતાઈને પણ બધું જાણે છે, સામે ન રહીને પણ બધું એમને ખબર છે. અને અહીંયા રાજા માનસિંહ આવીને ઊભા છે અને આવીને કહે છે, અરે કુમનદાસજી, અરે કુમનદાસજી. પણ કુમનદાસજીની દ્રષ્ટિ તો પેલા વૃક્ષ ઉપર છે, એમના મનને કોઈ વિચલિત કરી શકતું નથી. મોટામાં મોટું પ્રલોભન પણ ઠાકોરજીની ઉપર રહેલી દ્રષ્ટિ કોઈ ફેરવી શકતું નથી, પ્રભુ ઉપરનો ભરોસો કોઈ બદલી શકતું નથી. અને ત્યારે ભત્રીજી આવીને કહે, અરે રાજા ઊભા છે, રાજા. કુમનદાસજી કે ઊભા છે તો ભલે ઊભા રહે, મારા શ્રીજી મને કંઈક કહેવા માટે આવ્યા હતા અને આ રાજા આવી ગયો, અને જો મારા શ્રીજી ભાગ્યા. અને આ તો શ્રીજી આપણી પરીક્ષા કરે છે કે જ્યારે જીવનની અંદર લૌકિક સુખો સામે આવે ને ત્યારે ઠાકોરજી ભાગીને ક્યારેક સંતાઈ પણ જાય છે. એ જુએ છે કે પહેલા જે નહોતું ત્યારે તો મારી પાસે આવતો હતો, અને હવે એને જે જોઈતું હતું એ એના દ્વાર પર આવીને ઊભું છે. હવે હું જોઉં છું કે એની દ્રષ્ટિ એના ઉપર છે કે મારી ઉપર છે. દ્વાર પર આવીને સુખ ઊભું છે, પણ એની દ્રષ્ટિ છતાં શ્રીનાથજીની ઉપર છે. અને ત્યારે સ્વયં ભત્રીજી વારે વારે કહે છે કે રાજા આવ્યા છે, જુઓ તો ખરા, કંઈક વાત તો કરો. પણ શ્રીનાથજી ને ઉપર દ્રષ્ટિ રાખી ત્યારે શ્રીનાથજીએ કહ્યું છે, અરે કુમન તો સમજતો નથી, રાજા આવ્યો છે, કંઈક જો, આમ જો તો ખરા, હું જે કહેવા આવ્યો છું તનાથી કહીશ, તને વાત કરીશ. જ્યાં આ આશ્વાસન શ્રીનાથજી બાવાએ આપ્યું ને ત્યારે ફરીને દ્રષ્ટિ કરી માનસિંહ ઉપર અને દ્રષ્ટિથી સ્વાગત કર્યું, આવો બેસો. અને કહ્યું કે હજી હું સ્નાન કરીને આવ્યો છું, મેં તિલક પણ નથી કર્યું. પોતાની ભત્રીજીને કહે, અરે જા મારી આરતી તો લઈ આવો, મારે તિલક કરવું છે. ને ત્યારે ભત્રીજી બોલી, અરે કાકા, આરતી તો પેલી ભેંસ પી ગઈ. પાશાને તમારા રહું. માનસિંહ વિચાર કરવા લાગ્યા, આરતી પેલી ભેંસ પી ગઈ, આરતી કેવી રીતે પી જાય? ને ત્યાં જે ભત્રીજી ગઈ અને કડિયાની અંદર જલ ભરીને લાવી અને કહેજો આ બીજી આરતી લઈ આવી, આમાં જોઈને તિલક કરી લો. રાજા માનસિંહને લાગ્યું કે આટલો બધો દ્રવ્યનો સંકોચ એમને છે કે તિલક કરવા માટે પણ આરતી, દર્પણ પણ ઘરમાં નથી, તિલક કરવા માટે પણ પડિયામાં જલ લઈને અને એમાં જોઈને તિલક કરે છે. તો હું આવ્યો છું અને મારી પાસે સુંદર સ્વર્ણની રત્નજડિત આરતી છે, એવું કરું, આ આરતી એમને ભેટ આપી દઉં તો પછી કુમનદાસજીને તિલક કરવામાં જરાય વાંધો નહીં આવે, એમ વિચાર કરી તરત સેવકને ઈશારો કર્યો. સેવક સમજી ગયો અને સુંદર સ્વર્ણની રત્નજડિત આરતી લઈને આવ્યો. અને માનસિંહ કહેવા લાગ્યા, જો આજે આપને ત્યાં પહેલી વાર હું આવ્યો છું તો વિશેષ તો શું સેવા કરું, એટલું ચાહું છું કે આ આરતી મારા તરફથી આપને હું ભેટ આપું છું. કુમનદાસજી કે આ આરતીની જરૂર મારે નથી. બોલે કેમ? જો આ બધી આરતી છે ને તમારા મોટા મોટા મહેલોમાં શોભે, આ મારું ઘર જુઓ, નાનકડું ઝૂંપડું છે, અને આ ઝૂંપડાની અંદર સોનાની આરતી મૂકીશ તો આ આરતી લૂંટવા માટે કોઈ મારા પ્રાણ લેશે, માટે આ આરતી મારે ન જોઈ, તમે લઈ જાઓ.
સ્વર્ણ મુદ્રાઓની થેલી કાઢીને માનસિંહ કહે, અરે કંઈક તો આપે કૃપા કરવી પડશે, કંઈક તો મારું માનવું પડશે, આ સ્વર્ણ મુદ્રાની થેલી લઈ લો. એની પણ ના પાડી. એ કહે કે આ જેટલી જગ્યા છે હું આપને લખી આપું. ત્યારે કુંભનદાસજીએ કહ્યું કે હું બ્રાહ્મણ નથી, તમારે દાન આપવું હોય તો જઈને કોઈ બ્રાહ્મણને આપો, અને હું શા માટે લઉં, હું તો સેવક છું. રાજા માનસિંહ વિનંતી કરીને થાક્યા કે કંઈક તો સેવા કરવાનો અવસર આપો, કંઈક તો માંગો. અને ત્યારે કુંભનદાસજી તૈયાર ન થયા. ત્યારે કહે, જો અત્યારે સુધી મેં મારું ગમતું આપને આપવાનો પ્રયત્ન કર્યો, આપ ન માન્યા, પણ આપને ગમતું હોય એ આપ માંગશો તોય મને બહુ ગમશે. કુંભનદાસજી કે હવે મોકો મળે. બોલે, તમારું ગમતું તો મારે જોઈતું નથી, પણ મારું ગમતું તમે આપશો. માનસિંહ કે અરે ચલો તૈયાર તો થયા, અરે આપ આજ્ઞા કરો, જે કહો તે આપું. અને ત્યારે કુંભનદાસજીએ કહ્યું, આજ પછી પાછા મને ક્યારે બળવા ન આવતા, બસ એ જ વસ્તુ માંગી. અને જ્યારે કુંભનદાસજીની એવી દ્રઢતા જોઈ, જ્યાં ઘરની પરિસ્થિતિ જોઈ, જ્યાં એમનો બધો વ્યવહાર જોયો અને લાગ્યું આટલો દ્રવ્યનો સંકોચ છે, પણ ત્યારે લાગ્યું કે જે મોટી મોટી વસ્તુને પણ ઠુકરાવી શકે એનાથી મોટો ધનવાન બીજો કોણ હોઈ શકે. આજે રાજા માનસિંહને પણ માનો અસહાય બનાવીને એમણે પાછા મોકલ્યા, એનાથી મોટો ધની આ જગતમાં કોણ હોઈ શકે, કે જેને શ્રીજી મળ્યા છે, જેને પ્રભુ મળ્યા છે. અને જ્યારે માનસિંહ ગયા અને ત્યારે શ્રીનાથજી બાવા તરત ભાગતા ભાગતા આવ્યા, આવીને કુંભનદાસજીના ખોળામાં બિરાજ્યા. અને કુંભનદાસજી કહે, અરે પ્રભુ, આપ કોઈ એક વાત કહેવા માટે આવ્યા હતા, એ વાત કઈ છે? ત્યારે શ્રીનાથજીએ કહ્યું, અરે કુંભન, શું બતાવો અને શું બતાવું, આજે અમારા બધા સખાઓમાં હોળ લાગી છે કે બધા પોતપોતાના ઘરેથી સુંદર સુંદર છાક લઈને આવવાના છે, અને મારે કહેવાનું છે કે કોની છાક સૌથી સુંદર છે. તો કુંભન, એવું કર, તું પણ કંઈક બનાવ ને. ત્યારે કુંભનદાસજી, કૃપાનાથ, આપને શું અનુકૂળ આવે છે? ત્યારે કહ્યું, મને તો બેજર કી રોટી, ટેંટી કો શાક, સંધાનો, આ બધું અનુકૂળ આવે છે. બોલે, આ તો બધું સિદ્ધ છે. અને ભાગતા ભાગતા કુંભનદાસજી સિદ્ધ કરાવ્યું, પધાર્યા અને પોતાના ખોળામાં વિરાજમાન કરાવી. અને એ રોટી આપે કુંભનદાસજીએ પોતાના હાથથી શ્રીનાથજી બાવાને અયોગાવી. અને શ્રીનાથજી બાવા એવા મનોરથ આ કુંભનદાસજીના પૂર્ણ કરે છે. અને જેવી કૃપા આ કુંભનદાસજીની ઉપર પ્રભુ કરે છે, એવી કૃપા કોની ઉપર થાય? કારણ કે શ્રીનાથજી સિવાય કુંભનદાસજીના જીવનમાં બીજું કંઈ છે જ નહીં. કહેવાય ને, કોઈ આપણા માટે શું છે એ એની જોડે રહીને ખબર ન પડે, જ્યારે એનાથી દૂર જવાનું થાય ત્યારે ખબર પડે કે આપણા માટે શું છે. કોઈની પણ જીવનમાં મહત્તા સાથે રહીને ક્યારે ન સમજાય, દૂર જઈને સમજાય. અને કુંભનદાસજીને પણ શ્રીનાથજી બાવાએ અનુભવ કરાયો કે હું તારા માટે શું છું. હમણાં સુધી તો નિત્ય સંયોગ છે, નિત્ય સાનિધ્ય છે, એટલે કુંભનદાસજીને એ સમજાતું નથી. પણ એક દિવસ શું થયું, શ્રી ગુસાઈજી રાજમાના ધીમે ધીમે સમય જવા લાગ્યો. અને એકવાર વૃંદાવનના કેટલાક સંતો, મહંત, હરિવંશ પ્રભુતિ ઇત્યાદિ જ્યારે કુંભનદાસજીના પદો સાંભળ્યા અને એમને લાગ્યું, જુઓ તો ખરા, આ કેવા અનુભવી ભક્ત છે, આ કેવા અનુભવી ભગવદી છે કે જેને ઠાકોરજીની પ્રગટ લીલાનો અનુભવ છે. તો એકવાર એમની પાસે જઈને સત્સંગ કરવો જોઈએ. અને વૃંદાવનના રસિક ભક્તો કુંભનદાસજીની પાસે આવ્યા અને કુંભનદાસજીને આવીને કહેવા લાગ્યા, જો કુંભનદાસ, તમારા પદોની અંદર તમારો અનુભવ અમને સ્પષ્ટ દેખાઈ આવે છે. પ્રભુ તમારી સાથે ખેલે છે, પ્રભુ એમની લીલાના દર્શન તમને આપે છે. પણ એક વસ્તુ આજે આપનાથી કહેવી છે કે આપણે પ્રભુના તો ઘણા પદ ગાયા, પણ શ્રી રાધાજીનું વર્ણન આપે નથી કર્યું. તમારી એવી ઈચ્છા છે કે આપ શ્રી રાધાજીના સ્વરૂપનું વર્ણન કરો. કુંભનદાસજી કે અરે એટલું જ, શ્રી રાધાજી તો મારા હૃદયમાં બિરાજમાન છે. અને જ્યારે કુંભનદાસજી ગાયું, કહેવાય કે હે રાધે રાની, જ્યારે પદ ગાયું અને પદમાં એવું સુંદર વર્ણન કર્યું કે હે રાધાજી, આપ કેવા છો? બોલે, સકલ સૌભાગ્યના આપ સાગર છો. અને યદિ આપનું વર્ણન કરવા જાઉં તો વર્ણન કેવી રીતે કરું? કારણ કે વર્ણન કરવા માટે આપને ઉપમા આપવી પડે, આપના માટે કોઈ વિશેષણનો ઉપયોગ કરવો પડે. પણ ઉપમા પણ એની અપાય જે આપના જેવું હોય, સમકક્ષ હોય એની ઉપમા અપાય ને. અને રાધાજી કહે કે આપના સમાન તો કોઈ છે જ નહીં. અને માટે કહ્યું, તો રાધિકે તુમ સકલ સૌભાગ્ય કે યા વદન પર કોટિશ ચંદ્રવારો. જ્યારે આપના મુખને જોઈએ તો લોકો એમ ઉપમા આપે છે કે રાધાજીના જ્યારે મુખારવિંદના દર્શન કરીએ તો એમ લાગે કે સ્વયં પૂર્ણિમાનો ચંદ્ર આજે સામે પ્રગટ થઈ ગયો છે, કે જેના દર્શન કરીને અમારા પ્રભુ રૂપી ચકોરને તૃપ્તિ મળે છે.
એવો રાધાજીનો મુખારવિંદ તો ચંદ્રમા છે. બધા ભગવતીઓએ ચંદ્રમાની ઉપમા આપી, પણ કુમ્મનદાસજી જ્યારે રાધાજીનું વર્ણન કર્યું, સામે શ્રી રાધાજી પ્રગટ બિરાજમાન છે અને મુખારવિંદ ઉપર દૃષ્ટિ પડીને કહ્યું કે ચંદ્રના જેમ કહું તો આ તો આપની સૌંદર્યનું અનાદર કહેવાય, તો જેની ઉપમા આપી ન શકાય તો શું કરું? તો વર્ણન કરતા કુમ્મનદાસજી કહેવા લાગ્યા, હે રાધે રાની, આપના જે મુખારવિંદનું તેજ છે એની આગળથી કરોડો કરોડો ચંદ્રમાઓને હું નોછાવર કરીને ફેંકી દઉં તો પણ આપના સૌંદર્યની બરાબર ન કરી શકાય. ઉપમા તો એની અપાય જે આપના જેવું હોય, અને જે આપના જેવું ન હોય એને તો નોછાવર કરે. કહ્યું કે હે રાધાજી, આપના મુખારવિંદની ઉપર કોટી કોટી ચંદ્રમાઓ હું નોછાવર કરીને ફેંકી દઉં. કહે ખંજન કુરંજ શતકોટી નયનન વાળું, નયનન ઉપર વાળું. અને જ્યારે દ્રષ્ટિ રાધાજીના નેત્રો ઉપર પડી તો કહેવાય રાધાજીના નેત્ર કેવા છે? એવા ચપર, ચારુ, અણિયારા એવા નેત્ર છે. અને કહેવાય કે સૌથી સુંદર નેત્ર કોને કહેવાય? બોલે ખંજન પક્ષીના. એ કહ્યું ને ખંજન નયન રૂપ રસમાલ. ખંજન પક્ષીના નેત્રો સૌથી ચંચલ અને ચપલ કહેવાય. અને બધા લોકો રાધાજીના નેત્રોને ઉપમા આપે તો ખંજન પક્ષીની આપે, પણ કુમ્મનદાસજી કહે કે જ્યારે આપના નેત્રોના દર્શન કરું તો લાગે કે કરોડો કરોડો ખંજન પક્ષીઓને પણ આપની ઉપરથી નોછાવર કરીને ફેંકી દઈએ તો પણ આપના નેત્રોની બરાબરી કોઈ કરી ન શકે.